સોમનાથમાં આપણા સમાજની વાડી ગૌશાળા પાડવામાં આવી. સોમનાથની આજુબાજુ વસ્તી આપણી દ્રષ્ટિ કોઈ આપણો નહીં. આપણે શરમ આવી જોઈએ, શરમ. અમે બોલીએ તેમ ચિરાગભાઈ બોલે એટલે અંતરની વેદના બોલે. આપણા આગેવાનોએ એસઆઈટીની રચના કરાવી છે. આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પણ છે. પણ દિવસ પછી નાટક દેખાડવાના ખેલ છે એ સહન થશે નહીં. રવિવારે સાંજ સુધીમાં જો રિઝલ્ટ ન આવે તો બધાને કહું છું આપણે આંદોલન કરવાની જરૂર છે. આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે. તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે. અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આ ભાઈ કલ્ટી મારીને રાજકોટ રહી છે. આપણે દેખાતું નથી. હે સમજો, ટિકિટો એની પાસે છે, મત કોના છે? ડોખેભાઈ ને જાય ભાઈ. ખબર જો સાચી વાત હે. 20-25 સીટો એવી છે સૌથી વધારે કોળીના મત વસતા પછી કોળીને ટિકિટ કોઈ પક્ષ નથી આપી. આપણે આપણા એક પણ રાજકીય આગેવાનને નથી નડવું. આપણે એવી સીટો 20-25 લઈ આવીએ કે આપણા ટેકા વગર આ સરકાર પણ મોકલે. કોળી સમાજના આગેવાન નવનીતભાઈ આજે એક નિમિત્ત બન્યા છે કે આ કોળી સમાજને એક એકતા આપણે ન્યાય માટેની લડત લડીએ છીએ. ખરેખર જે રીતે તમે વિડીયોમાં જો ઢોરને પણ ઢોર ઉપર પણ આવા અત્યાચાર ન થાય એ રીતે બેફામ ધોકા મારવામાં આવે છે. અને તમે જો નવનીતભાઈના ચહેરા ઉપર કોળીના દીકરાનું લોહી બરાબર કેવું ખુમારી વાળું હોય. એક ઉપકારો નથી કર્યો ને એ માફી પણ નથી મળી. આ કોળીનું લોહી છે. ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને અંદર ઝઘડાવાનું કામ કરે છે. આપણે એ કરવાનું નથી. આ 7 દિવસ થયા આપણો નાટક મંડળી આપણે નાટક કેમ રમાડે એમ રમાડે છે. સમજો, આ કાંઈ દર કેલા ટાઇટેનિક જહાજનું કઈ કોન્ટ્રાક્ટ આપેલો છે પોલીસ પ્રશાસનને, કેટલી બધી વાર લાગે. કોઈ મોબાઈલના સીડીઆર કાઢવાના હોય બરાબર, એફએસએલ રિપોર્ટ કરવાનો તેમાં હું દાદાજીની વાર લાગે. ખરેખર પોલીસ પ્રશાસનને તો સાંજ પડે ને તો એને રિપોર્ટ આપી દેવો જોઈએ. સત્ય સમાજને સામે સ્વીકારવું જોઈએ. આપણે એમ નથી કહેતા કે જયરાજ આરોપી જ છે, હવે અમને શંકા છે. ખરેખર બાપ ને દીકરો બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કોનું છે? ન્યાય તંત્રનું, કોળી સમાજનું નહીં. અને મેં પેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું કે ખરેખર માયાભાઈ અને એના દીકરા ખરેખર જો સત્ય હોય અને ક્યાંય એનું નામ ના હોય તો એને ખુલીને મેદાન આવવું જોઈએ. માફી તો તાત્કાલિક માગી લીધી ભાઈ. તો તમારા આત્મસન્માનને ઠેસ પહોંચે એવા આક્ષેપો લાગે છે તો તમારે ખુલીને મેદાન આવવું જોઈએ અને કહેવું જોઈએ કે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. પોલીસ પ્રશાસનને એક વખત નહીં 5 વખત અમારું નિવેદન લેવા આવે અને અમારા ઉપર શંકા જતી હોય અને અમારા મોબાઈલના જો સીડીઆર કાઢવા હોય તો અમારા પરિવારના બધાના મોબાઈલ લઈ જાઓ. આ જે વાતાવરણ બને છે એ તો ખરેખર માયાભાઈ ચૂપ છે એના લીધે બને છે. સમજો બરોબર, સાચી વાત છે. મીડિયા વાળા અને વાતાવરણ એવું કે છે તમને એસઆઈટીની રચના થઈ ગઈ તો હજી તમને કેમ ઓલું લાગે છે. તો મારું કહેવાનું એવું છે આ દેશ બંધારણથી ચાલે ને કાયદો એવું કે કાયદો બધા માટે સમાન. પછી આ દેશના રાષ્ટ્રપતિ પર કેમ ન હોય બરાબર. આજે જીપીઆઈ મેડમે અજાણ્યા શખ્સો લખ્યા બરાબર. પોલીસ પ્રશાસનના અધિકારીઓ બેદરકારી રાખવી એને લીધે તો આ વાતાવરણ ઊભું થયું છે. જો પોલીસ પ્રશાસને આપને નવનીતભાઈને સપોર્ટ કર્યો હોય, કાયદાના રૂએ ચાલ્યા હોત તો આ વાતાવરણ બને નહીં. તો આ બે બહેનોને બરાબર ઘરે બેસાડ્યા કે તમે આરામ કરો
અરે ઈ ગુનેગાર છે, એના ઉપર કાયદેશીય કાર્યવાહી પણ થવી જોઈએ. બરાબર. અને એ પણ સાબિત કોને કરવાનું? કોર્ટને. પણ લીગલી એક્શન તો લ્યો. એટલે ઘણી બધી બાબતો છે કે ઢીલી નીતિ અપનાવે છે, અને અમે એવું નથી ઈચ્છતા કે આ કોઈ લાંબુ હાલે. અમે તો એમ કરીએ કે 2 કલાકમાં બપોરમાં રિઝલ્ટ આપી દે તો પણ અમને કઈ વાંધો નથી. આ જે વાતાવરણ બન્યું છે એનું સુખદ સમાધાન થાય, બરાબર, એવું આપણે બધા ઈચ્છીએ છીએ. અને બીજું કહું છું, જે લોકો જ્ઞાતિ વચ્ચે વમેનસ્ય ફેલાવવાની જે કોશિશ કરે છે એને હું કહેવા માંગુ કે આપણે ઓબીસી સમાજે સાથે મળી આપણે ભાગીદારી માટેની લડત લડવી જોઈએ, આપણે સમાનતા માટેની લડત લડવી જોઈએ, આપણે આરક્ષણ માટેની લડત લડવી જોઈએ. આપણે ગામમાં 25,000 50,000 હાટું કે ખાલી કોઈ કાઉ મારી હોય કે ન્યા ધોકા ખેંચીએ છીએ. આપણે શરમ આવી જોઈએ. શરમ લડવાનું ક્યાં હોય? આઝાદી પછી અત્યાર સુધીમાં ઓબીસી ના કેટલા મુખ્યમંત્રી બનાવ્યા? આહિર સમાજનો કોઈ બનાવ્યો છે ખરી? ભરવાડ સમાજનો ઉપમુખ્યમંત્રી બનાવ્યો છે ખરી? સથવારા સમાજનો ઉપમુખ્યમંત્રી બનાવ્યો છે ખરી? આ જ રીતે ઓબીસી SC/ST સમાજને ક્યારેય રાજકીય રીતે પણ પ્રભુત્વ આપવામાં આવ્યું નથી. જેના મત છે ને એ લોકો રાજ કરીને બેઠા છે, અને સૌથી વધારે મત હોવા છતાં આપણે ન્યાયની ભીખ માંગવી પડે. આ સમાજે સમજવાનું. અરે ટિકિટો એની પાસે છે, રાજકીય પક્ષો પાસે. શું ટિકિટો રાજકીય પક્ષો પાસે છે? મત કોના છે? કોળી સમાજના. કોના મત છે? કોળી સમાજના. આપણે જો ન્યાય ન મળે રવિવારને સાંજ સુધીમાં ન્યાય ન મળે, આપણા આગેવાનોએ SIT ની રચના કરાવી છે, આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પણ છે. પણ દિવસ પછી નાટક દેખાડવાના ખેલ છે એ સહન થશે નહીં. રવિવારે સાંજ સુધીમાં જો રિઝલ્ટ ન આવે તો બધાને કહું છું આપણે આંદોલન કરવાની જરૂર છે. સાંભળજો, આંદોલન કરવાની જરૂર નથી. આંદોલન કરશો ને તો વિસ્યામાં ઘાલી દીધા 300 હાથમાં, હળવદમાં નાખી દીધા, કોટડામાં નાખી દીધા, પીછીમાં નાખી દીધા. આવી ઘણી એવી જગ્યાઓ છે. તમે આંદોલન કરવા ભેગા થાવ ને એટલે તમારા ઉપર શું કરવામાં આવે? ખોટા ગુના દાખલ કરવામાં આવે. પછી તમે કોઈ આંદોલનમાં ક્યારે જોડાશો નહીં. બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે ગામે ગામ 15 20 યુવાનોની એવી ટીમ તૈયાર કરો કે પોતાના ગામના 200 300 પરિવાર કિંમત સમજાવે. છતાંય માસ્ટર કી, બરાબર. અને ખોટી સેવા બંધ કરો. તમારા સમાજના IAS અધિકારીઓ બને ને એવી સેવા કરવાની છે. અત્યારે આપણા IPS અધિકારી જ નથી તો પછી ધોકા જ પડવાના છે. ધોકા સમજો. આપણા કોઈ IAS અધિકારી જ નથી તો પછી આપણું કોઈ સાંભળવાના નથી. 27 માસ્ટર કી 2027 આવે છે. હજી પણ કહું છું, જો આ જ રીતે સૌથી વધારે મત હોવા છતાં ન્યાયની ભીખ માંગવી પડે તો મૂર્ખામણી આપણી છે, બીજા કોઈની નહીં. આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે, તેમાંથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે. આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે. અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે, અને આ ભાઈ કલ્ટી મારીને રાજકોટ રહી છે. આપણે દેખાતું નથી. હે સમજો, ટિકિટો એની પાસે છે, મત કોના છે? આવે ને ડોખે ભાઈ જાય ભાઈ. ખબરજો, સાચી વાત હે. 20-25 સીટો એવી છે સૌથી વધારે કોળીના મત હોવા પછી કોળીને ટિકિટ કોઈ પક્ષ નથી આપી. આપણે આપણા એક પણ રાજકીય આગેવાનને નથી નડવું. આપણે એવી સીટો 20-25 લઈ આવીએ કે આપણા ટેકા વગર આ સરકાર પણ ન પડે. બીજું કે સમાજ માટે ખુલીને મેદાને નથી આવતા એવા ધારાસભ્યોની ભાઈ આપણે જરૂર નથી. આપણે એ જગ્યાએ એવા પાવર યુવાનોને તૈયાર કરીએ કે વિધાનસભામાં ટેબલ ખખડાવીને આપણા અધિકારોની વાત કરીએ. અને આ સમસ્યામાંથી નીકળવું હોય તો શાસક સમાજનું નિર્માણ કરવું પડશે. બાકી ન્યાય માટે હંમેશા શિક્ષણ માંગવી પડશે.
જેના મત નથી એ લોકોના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. આપણે કાંઈ વાંધો નથી. આપણી બેનું દીકરીને મારી માને ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા, આપણા કેમ નથી ખેંચાતા? એનો મતલબ એ કે સત્તામાં તમારી ભાગીદારી નથી. નથી. તો તમે તૈયાર છો? રવિવાર સાંજ પછી સોમવારથી આપણે લાગી આવવાનું છે ગામે ગામ. આપણે 2027 રવિવારે સાંજ સુધીમાં ન્યાય ન મળે તો 2027 કોળી સમાજના ટેકા વગર આપણી સરકાર બનવી જોઈએ નહીં. કોળી ઠાકોર સમાજ અને રહી વાત ગુજરાતની, તો ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને સૌથી મોટું જંગી વોટિંગ પાવર 1.5 કરોડનું વોટિંગ પાવર છે. કેટલું? 1.5 કરોડ. અને 80 લાખ ઘર ધરાવે છે. આ આપણું સ્ટેટસ છે વર્તમાન સમયનું. અને દુનિયામાં એક વસ્તુ યાદ રાખજો, 3 પ્રકારની કોમ્યુનિટી હોય છે આખા વિશ્વમાં. એક કોમ્યુનિટી એવી હોય છે કે જે અન્યાયને સહન કરનારી છે, જેનામાં કઈ દમ નથી. અને આપણે ત્યાં તો સાખીઓ બોલાણી છે, જનની જન તો ભગત જન કા દાતાર અસુર નહીંતર રેજે વાળની તું બસ ગુમાવીશ દૂર. તો હું તો નવનીતભાઈને સૌપ્રથમ અમે સંતો આશીર્વાદ આપીએ, ધન્યવાદ આપીએ. હમણાં જેમ ચિરાગે કીધું, વિડીયો હું જોતો હતો, ભલભલા માણસનું હૃદય દ્રવિત થઈ જાય. અને છતાંય વિડીયો હું જોતો હતો. અને નવનીત આમ રેખાની ચહેરા નથી બદલતો, કે આમ તમે જો એટલું જ એનું જનૂન ભીતરથી છે. અને ભડનો દીકરો કહેવાય, મરદ માણસ. અને એવા મરદ માણસ છે એને લીધે આજે સમાજ છે કોળી ઠાકોર સમાજ. તો કહું, પહેલી વાર મિનિસ્ટર એક મંચ અને એમાંથી બીજી કોમ્યુનિટી એવી છે કે જે અન્યાયનું પોષણ કરે છે. સમજાય છે? અન્યાયનું પોષણ કરે અને સપોર્ટ કરતો હોય. અને ત્રીજો વર્ગ એવો છે કે જે જડ મૂળમાંથી બધી સમસ્યા ઉખેડીને ફેંકી દે. એના માટે આપણે બધા ભેગા થયા છે. અને હમણાં ચિરાગે જેમ કીધું એમ, કોઈ પણ ઓબીસીમાં અહીં સમાજી આવે છે, ઓબીસીમાં કોળી ઠાકોર સમાજી આવે છે. એટલે આખો ન્યાયનો જે વિષય છે એ વિષય ડાયવર્જન્ટ છે, જ્ઞાતિ વચ્ચે ના જાય. અને બધા યુવાનો તો જેટલા રીલ બનાવતા બધા ધ્યાન રાખજો, આપણે કોઈ કોમ્યુનિટી વિશે કોમેન્ટ કરવાના નથી. નહીતર આખો મુદ્દો છે ને આ સાઈડમાં રહી જાય છે અને અંદરોની ડખા ચાલુ થઈ જાય છે. અને ઈ તો ઉપલા લેવલ વાળાને કરાવવું છે. સમજાય છે? એટલા માટે ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ અમે આપેલી ભવિષ્યમાં માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બન્યા નથી. ચિરાગે તો જે બનાવે છે ડિઝાઇન આખી, ત્યારે બધા યુવાનો તો વાંચવી જોઈએ. અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે. આખી જે ગેમ હાલે છે ઉપલા લેવલની ગેમ, જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે. છેલ્લું લક્ષ્ય આપણું એવું હોવું જોઈએ. અને એટલા માટે બગદાણાની મેટર તમે જુઓ તો જ્યારે વોટ લેવા હોય ત્યારે શું કહીને આવે છે બધા? એ તો માર્કિંગ કર્યું, ત્યારે વોટ લેવા હોય ત્યારે શું કહીને આવે છે? હિન્દુ છો તમે, હિન્દુ છો. સમજાય ને? પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને, XYZ જે સંસ્થા હોય તે, ત્યારે પણ તમે હિન્દુ છો. પછી સેવા, બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે. કેટલા? અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા શું થાય તો કે મોક્ષ છે. એવો મોક્ષ જો સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે. અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે, ત્યારે તમે હિન્દુ નથી. એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું. અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલાય. જો એ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચીડો છો, આટલી બધી દોડાદોડી કરવી પડે. એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે
એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપિસેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ જોઈએ. અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા, સંઘે શક્તિ કલો યુગે, અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, જો આ બે કાર્યો સિદ્ધ થયા, હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન સિસ્ટમ એ આખું ઊભું કરવું પડશે. આજે એ નવનીતના નામે પણ એક જાગૃતિ આવી છે, સમજાય છે? જાગૃતિ આવી છે. અને અમારા સંતોનું તો આ જ લક્ષ્ય છે. બુદ્ધ શું કહેતા? આપણો બુદ્ધ શું કહેતા कि जो व्यक्ति भीतर से जाग गया उसको दुनिया में कोई ऐसी ताकत नहीं कि गुलाम बना सके. એટલા માટે અંદરથી જાગો અને જાગો અને બધા એક થાવ તો પાવરમાં આવશું. બાકી પાવર વગર તો આ બધી ગુલામી છે, સમજાય છે? તમે વિચાર તો કરો, 15 ધારાસભ્યો, 3 MP, પછી 2 મિનિસ્ટરો, કેન્દ્રીય મિનિસ્ટર, બધા જોડે સીટની રચના થાય છતાં કોઈ પરિણામ નહીં. આ શું પરિસ્થિતિ, શું કહેવાય? વોટ આપણે આપીએ અને છતાં ગુલામી આપણે કરીએ. એટલે આ વાસ્તવિકતાને સમજો. કોઈ ધર્મ જગત છે એમાં પણ અંદરને ખાનેથી મોટી રાજનીતિ ચાલે છે. એ ધર્મ નથી, ધંધા ચાલે છે. એ વસ્તુ પણ જે હિન્દુ રાષ્ટ્રના એજન્ડા લઈને અથવા ઝંડા લઈને ફરે છે ને, એના માટે પણ કોળી સમાજે જાગવાની જરૂર છે. આપણે કોઈ એવો હિન્દુ રાષ્ટ્ર જોતો નથી આ દેશમાં, સમજાય છે? હિન્દુ રાષ્ટ્ર એટલે 15% લોકોનું શાસન, આ માનસિકતા સમજી લેજો. અને 85% ગુલામો, એટલે 5000 વર્ષ 3000 વર્ષ પૂર્વેની સિસ્ટમમાં પાછું ઘરી જવાનું. એવી ગુલામી જોઈએ છે આપણે. એટલા માટે હિન્દુ રાષ્ટ્રના જે ઝંડા લઈને ફરતા હોય ને, જે બાવા સાધુ XYZ બધા આવી ગયા, સમજાય છે? એવી સિસ્ટમ આપણે નથી જોતી. આપણે ભીમરાવ ડોક્ટર આંબેડકર સાહેબે જે બંધારણ આપ્યું થશું. અને બધા યુવાનોને આ ગુજરાતમાં સૌથી મોટો યુવાધન આપણી પાસે છે. અને આખા વિશ્વમાં પણ હું તો કહું કે આપણી કોમ્યુનિટી પાસે જેટલું યુવાધન છે કોઈ પાસે નથી. અને આજે બધે તમે જો યંગ જનરેશન જ દેખાય છે. ભવિષ્યમાં જરૂર ક્રાંતિ આવશે અને આપણા માટે ક્રાંતિ એ શાંતિનો માર્ગ સ્થાપિત થશે. ફરીથી અહીંયા બધા જે વ્યવસ્થાઓ તમે રસ્તામાં કરી રહ્યા છો, નટુભાઈ, કાંતિભાઈ, પછી બધા યુવાનો જે લડાઈ આપી રહ્યા છે, બધા યુવાનોને. અને બીજું મને નટુભાઈ યાદી અપાવી એટલે કહું, ગુજરાતમાં લગભગ 100 થી વધારે સ્થાનો સમાજના છે. કેટલા? 100 થી વધારે. આ ધર્મ જગતને આખી કેમ સમજવું? જો બગદાણાની મેટર એમાં તે લેખમાં એવું તો હતું કે ધનજીભાઈ બાંભણિયાએ એ જમીન ભૂમિ દાતા બન્યા હતા. બરાબર? બન્યા હતા ને? બધા અહીંયા પૂછી લેજો. આપણા સમાજના ભૂમિદાતા બને, સેવા આપણી, ધામ ઊભું થઈ જાય એટલે સિસ્ટમમાં બધી બીજા કરી જાય. આવા એક ક્ષણ નહીં, 100 જેટલા પછી બીજા તમને મારી નજરો સામે છે. ઊંચા કોટડામાં આ પરિસ્થિતિ. પછી એક મધ્ય ગુજરાતમાં સ્થાન છે, મારે નામ નથી અત્યારે આપવું, 300 વીઘામાં જમીન પડી છે. કુબેરદાસ બાપુ ઠાકોર સમાજનું દૂધ હતું, પણ પાછળ કોઈ જાગ્યા નહીં, બીજા સમાજના એ ઘૂસી ગયા નહીં. ત્યારે આખી મેનેજમેન્ટ સિસ્ટમ બધી એમાં બીજાની છે. 300 વીઘા ફળદ્રુપ જમીન. એટલે એવી ને એવી જગ્યા નટુભાઈ કે આપણે ગણેશ ગીરમાં 50 વીઘા પડી. સોમનાથમાં આપણા સમાજની વાડી ગૌશાળા પાડવામાં આવી. સોમનાથની આજુબાજુ વસ્તી આપણી, વસ્તી કોઈ આપણો નહીં. આપણે શરમ આવી જોઈએ, શરમ. અમે બોલીએ તેમ થાય ચિરાગભાઈ બોલે એટલે અંદરની વેદના બોલે. નટુભાઈને કહું જો આ જગ્યા છે, બરાબર, આ જગ્યા આમાં સમાજનું પાવર મેનેજમેન્ટ છે એવી પણ પ્રાર્થના કરે. બીજા કરી દે એનો ભાઈ. તો આજે બધા આગેવાનો ભેગા થયા છે અને ચિરાગે એક મેસેજ આખા ગુજરાતમાં ખૂબ સારો મેસેજ આલે છે કે 100 ગાડીનો કાફલો લઈને
ચિરાગ અહીંથી જવાના મવા સારો મેસેજ તો નહીં આના 200 ય નહીં, હું તો એક જો યુનિટી આપણી એક સિસ્ટમ હારી થઈ છે, ક્રમશઃ બધા રહ્યા એટલે રાખવું. અને બધા એક હારે જ્યારે આવશે ત્યારે શું થાય? એટલા માટે યુનાઇટેડ વી સ્ટેન્ડ અને ડિવાઇડેડ વી ફોલ. આપણે ડિવાઇડ એન્ડ રૂલની નીતિમાં નથી જવાનું. ઈ અંગ્રેજો કરતા ભયંકર, સમજાય છે, અંગ્રેજો કરતા પણ ભયંકર લોકો આ દેશમાં અમુક સિસ્ટમમાં ઘડી ગયા છે. એની સામેની આપણી લડાઈ છે અને એને ગમે ત્યારે આપણે જ્યારે સમય અવસર બનશે ત્યારે સિસ્ટમ એને ઉખાડવાની તાકાત બધાય રાખજો. મહારાજ જય